યુગના આધારે બધું એનું અંદર બહુ સારું, સતીવ્રતા, કપટ નહીં, બહુ જૂથ કપટ, પણ આવું જ્ઞાન નહીં ને એ હજુ કેટલા હતા સુધી ભટકશે. અને અમને આ કળિયુગમાં આ જ્ઞાન દજાવી કહેવાય. એમ કે છે કે આ જે બધી સતીઓ થઈ ગઈ એ સતીઓ છે તો કયા આધારે સતી થાય છે? કે એને એવો ભાવ બંધાઈ ગયો હોય કે આ મારે પતિ સિવાય બીજા કોઈ પણ પાર પુરુષ ને જોવું નથી? સંપૂર્ણ ભાવ એવો બંધાઈ ગયેલો એટલે જુએ તો કશો અસર ના થાય. અમારા હાથ અડાડે તો અસર ના થાય. એ ભાવ સુંદર. આપણે એ લોકો એમ કે છે કે શાસ્ત્રકારો એમ કે છે કે જે સ્ત્રી પતિને સંપૂર્ણપણે ભગવાન માને છે તો એનો મોક્ષ થાય છે. તો પણ આપણે આ દિવસ સુધી એવું થતા માંગતા હોય છે. એવું છે ને, પતિને ભગવાન ક્યાં સુધી માને? કે ભગવાન હોય તો હજી માનીએ ને. પતિ કોને ભગવાન માનશે તારે? હા, એને તો એની સ્ત્રીને કઈ માનવાનું જ નહીં. એની સ્ત્રી એને તો ભાવ સુધરે છે નો આગળ વધે છે. ભાવ પરમેશ્વર માનવાથી ભાવ આગળ સુધરે છે. પતિ ઊંચી જાતના મળતા ઊંચી જાત મળે જ ને સામે, પછી નાની નાથ જેવા મળે છે.